તો કેમ છો મિત્રો? બધા મિત્રોને જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે આપણે આવ્યા છે દુખિયાના દરબાર સુરત, જ્યાં રામાપીરનું મંદિર છે. આજે અહીંયા આવવાનું કારણ એટલું જ છે કે મારા ફ્રેન્ડનો બર્થડે છે, તે દર્શન કરવા આવ્યો છે, એટલે એની સાથે હું પણ આવી ગયો છું. મારો બર્થડે કાલે વયો ગયો છે, ત્યારે આવવાનું નથી, એટલે આપણે આજે દર્શન કરી લીધા છે. આ છે દુખિયાના દરબારનું મંદિર. આ ધજા આગળ તમને અંદરનું બતાવો, અંદરનું થોડાક 2-3 વિડીયા પાડીને બતાવું છું તમને કે અંદર કેવું મંદિર છે અને બતાવું છું. અને આપણો દોસ્તાર સામે છે, એના થોડાક વિડીયો બનાવવા છે, તે એને થોડોક રિયાઝ કરે છે અને રીલ બનાવવાની છે, તો એનું થોડુંક પ્રેક્ટિસ કરે છે. એ આગળ રીલ એની 2-3 બનાવી દઈએ, પછી આપણે નીકળીએ આગળ. આપણા કલ્પેશભાઈ છે, રીલ બનાવવા માટેની તૈયારી કરે છે. चलो मैं બોલે ને हजारों में एक बन जाऊं, दरिया के किनारे की रेत बन जाऊं, अगर साथ दो आप हमारा तो मैं आसमान में चमकने वाला सितारा बन जाऊं. વાહ 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 વાહ. આ આપણા કલ્પેશભાઈ છે, તે કવિતા લખે છે અને બહુ સારી લખે છે. ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે અને તેની કવિતાઓ બહુ સારી હોય છે. કલ્પનાની કલ્પના હું મેન્શન કરી આપ્યું ભાઈ. આપણે દર્શન કરી લીધા છે, હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છે. આ છે કલ્પેશભાઈ, એને પણ 5-6 રીલો બનાવી લીધી છે. હવે મારે એને એડિટ કરીને દેવી પડશે, તો એડિટ કરીને એને મોકલજે. એનું આપણે પેમેન્ટ લઈ લઉં હું. આજે તો એનો બર્થડે છે, એટલે આજે તો એની પાર્ટી લેવાની છે. તમને बताऊं कि आज ये पार्टी गई है आज आज शाम को हम नहीं मिलने वाले बिकॉज़ अब आई विल गो विथ माय फैमिली. वाई ब्रो नॉट पॉसिबल. एम थोड़ी ना हालती ना है, एम तो नहीं चलेगा बीडू. मैं जाने આવું થોડું હાલે યાર. બર્થડે છે નહીં બાકી એમ તો અમારા હાથમાં. કાલે મારે બર્થડે હતો ને મારું ઘાણ કાઢી લીધું હતું. મારી પાસે કેટલો ખર્ચો કરાયો હતો તમને ખબર છે. પણ એમ નો હોય. પણ જો હવે આપણે ડિસાઈડ કરી નાખ્યું ફેમિલી ને હારે, તો મેં લોકોને શું કે કહી દીધેલું છે, તો સાંજે એ લોકોની સાથે જવાનું છે. બે વસ્તુ પોસિબલ છે, કાં 5 વાગ્યા પછી જવું હોય તો અત્યારે થઈ શકશે, કાં પછી કાલનું રાખવું પડશે. બાકીનો ઓપ્શન જ નથી, વિકલ્પ જ નથી. કાલે આજે બર્થડે અને કાલે પાર્ટી કરીએ, સારું લાગે તમને? અમને સારું લાગશે તમ તારે, અમને કઈ વાંધો નથી. અમે એમ જ રીતના જ પાર્ટી ઉજવતા હોય ભાઈ. અમારે એક દી મોડું થઈ જ જાય છે પાર્ટીમાં. અમારે કામ, હવે તમને રસ્તાના 2-3 કામઢા માણસો છે, કામઢા માણસો, બહુ કામવાળા માણસો. એટલા કામવાળા માણસો રવિવાર નથી તો અમે રખડવા નીકળી ગયા છે. એટલા કામઢા માણસો છે. તો હવે તમને રસ્તાના 2-3 શૂટ બતાવીએ. આ છે આપણું ગાયત્રી. અહીંયા કપડાં ને એવું બધું મળી જાય સસ્તામાં. અને રાતે તો અહીંયા બસનું બહુ ટ્રાફિક હોય, કેમ કે બસ અહીંથી ગામડે જતી હોય ને, તો આ ગામ બસ ફૂલ.